બેલગાવીમાં ડેમ માટે સંપાદિત જમીનના યોગ્ય વળતર માટે ખેડૂતોનો ઉગ્ર દેખાવ, તંત્ર દ્વારા વહેલી તકે કાર્યવાહીની ખાતરી. બેલગાવી ખાતે ખેડૂતોએ ડેમ નિર્માણ માટે સંપાદિત કરવામાં આવેલી પોતાની જમીનના યોગ્ય વળતરની માંગ સાથે જિલ્લા કચેરી સમક્ષ ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. રાજ્યના ખેડૂત સંગઠનોના નેજા હેઠળ એકત્ર થયેલ ખેડૂતોએ સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરને અયોગ્ય ગણાવીને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ખેડૂતોની મુખ્ય માંગ પ્રતિ એકર જમીન માટે વધારાનું અને ન્યાયી વળતર ચૂકવવાની છે, જે થકી તેઓ જીવન નિર્વાહ માટે નવી જમીન ખરીદી શકે. ખેડૂતોનો આ વિરોધ સરકારી નીતિઓ સામેના ખેડૂત સમુદાયના સંતોષને છતો કરે છે. પ્રાપ્ત માહિતી અનુસાર હુક્કેરી તાલુકાના મસ્તી હોળી અને આસપાસના ગામોના ખેડૂતોએ સિંચાઈ વિભાગની કચેરી સામે ધરણા કર્યા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે હિડકેલ ડેમ જેવા સિંચાઈ પરિયોજનાઓ માટે વર્ષો અગાઉ સંપાદિત કરવામાં આવેલી તેમની ફળદ્રુપ જમીનનું વળતર કાં તો અપૂરતું છે અથવા કેટલાક કિસ્સાઓમાં તો વર્ષોથી ચૂકવવામાં જ આવ્યું નથી. ખેડૂતોનું કહેવું છે કે આ વિલંબ અને અન્યાયી વળતરને કારણે તેમનું જીવન ધોરણ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ખેડૂતોએ અધિકારીઓ પર આ બાબતે ઉદાસીનતા દાખવવાનો અને કોર્ટના ચુકાદાઓનું પણ પાલન ન કરવાનો આરોપ લગાવ્યો હતો. ખેડૂતો દ્વારા થયેલા સખત વિરોધ બાદ સિંચાઈ વિભાગના અધિકારીઓએ આ મુદ્દે ત્વરિત કાર્યવાહી કરવાની અને વળતર સંબંધી દસ્તાવેજોની ચકાસણી કરીને યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. ખેડૂત અગ્રણીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ વહેલી તકે સંતોષવામાં નહીં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. ખેડૂતોનો આ સંઘર્ષ સરકારી વિકાસ પરિયોજનાઓના કારણે વિસ્થાપિત થયેલા ખેડૂતોના અધિકારીઓનો મુદ્દો ફરી એકવાર રાજ્યભરમાં ચર્ચાના કેન્દ્રમાં લાવ્યો છે. वहाँ पे कुछ 6-7 महीना हो गया, अप्रैल महीने से पूरी मशीन आई हुई है वहाँ पे. उसमें ना ही हमको कुछ बताया हुआ है, ना ही नोटिफिकेशन है. एक बार सिर्फ डीसी ऑफिस में बुलाया, बुलाने के बाद बोला कि 88 लाख हमको देंगे. तो लोग भी सब सारे चुपचाप बैठ गए. अभी 6 महीना हो गया है, 6 महीना 7 महीना खत्म हो गया है, ना ही हमारे खाते में कुछ आया हुआ है. पूरा काम वहाँ पे मशीन पूरी, आप लोग आओ सारे वहाँ पे देखो, पूरी मशीन लगी हुई है. पूरा जो गड्ढा है, पूरा खेती जहाँ पे पूरा सपाट करके रखा हुआ है. हमने कैसे जीना है इसके बाद. उन्होंने बोला था 88 लाख एकड़ देंगे, लेकिन 8 महीना हो गया, अभी तक 1 रुपया नहीं चला. तो अभी फिर उनके घर में मीटिंग हुआ, उसके बाद वो बोला कि हम 3-4 महीने के बाद चलाएंगे. ऐसे करते करते 8 महीना हो गया, अभी तक किसी को एक पैसा नहीं मिला और जबरदस्ती काम चालू कर रहे हैं.